માંડવી તાલુકાના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર એવા નવાવાસ દુર્ગાપુર ગામે જ્યાં રામદેવ પીરનું ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે. આ મંદિરના મુખ્ય દાતા શ્રી તારાબેન વીરજી આસુ જીવત મોતા પેરિશિયન પરિવાર મુંબઈ બાંદ્રા વિષ્ણુ સંપ્રદાય કાયમી વિકાસ સમિતિ સંચાલિત આ રામદેવ પીરનું ભવ્ય મંદિર માત્ર નવાવાસ ગામ પૂરતું જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોના હજારો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. અહીં દર મહિનાની બીજના પવિત્ર દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહી રામાપીર દાદાના દર્શનનો લાભ લે છે. કાર્યક્રમ વિશે જણાવીએ તો દર બીજના દિવસે અહીં ભવ્ય મહાઆરતી, ખીર પ્રસાદી તેમજ સૂકી પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવે છે. વહેલી સવારથી જ ભાવિકો મંદિર ખાતે ઉમટી પડે છે અને ભક્તિમય વાતાવરણ વચ્ચે દાદાના જયઘોષ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠે છે. મહાઆરતી દરમિયાન ભાવિકો શ્રદ્ધા અને ભક્તિ સાથે રામાપીર દાદાની આરાધના કરે છે અને ત્યારબાદ તમામ ભક્તોને પ્રેમ સમરસતાના પ્રતીક રૂપે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસંગે સમાજમાં એકતા, ભાઈચારો અને ધાર્મિક ભાવનાઓનો સુંદર સંદેશ પણ પ્રસરે છે. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિન્દ ન્યૂઝ અને ઊંચું ચેતન. આજે આપણે ઉપસ્થિત છીએ માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે, જ્યાં રામાપીરનું ભવ્ય મંદિર આવેલું છે. દર બીજના દિવસે અહીંયા મહાઆરતી થાય છે. ખીર પ્રસાદી અને સૂકી પ્રસાદીનો પણ આયોજન કરવામાં આવે છે. વધુ વિગત માટે આપણે પૂજારીજીને મળીશું. પૂજારીજી, હિન્દ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને આ મંદિર કેટલું જૂનું છે અને કેટલા સમયથી અહીંયા મહાઆરતી થઈ રહી છે? મારું નામ દોલતસિંહ ભીમજી સોઢા છે. 15 વર્ષથી મારા પપ્પા સેવા કરતા હતા. ને મંદિર 1986માં જૂનો મંદિર હતો. તારાભાઈ વીરજી શાહ પેરિશન પરિવારથી 15 વર્ષથી નવું મંદિરનું નિર્માણ કરાવ્યું છે દાતાશ્રીએ. ને દર બીજના મહાઆરતી હોય છે, સમરસતા મહાઆરતી, જો બધે સમાજો વચ્ચે આરતી થાય છે. ને ઓછામાં ઓછો 900 થી 1000 જણા ભક્તો આવે છે મહાઆરતીમાં. અહીંયા પ્રસાદ હોય છે ને લખિયા પણ જમાડીએ દર બીજના. ને પેરિશન પરિવાર તરફથી સહયોગ હોય છે દાતાશ્રી. આ મંદિરમાં કેટલી સંખ્યામાં ઉપસ્થિત હોય છે ભક્તો? 900 થી 1000 જણા દર બીજના. અને બીજો કઈ ધાર્મિક તહેવારો અહીંયા ઉજવાય છે આ મંદિરમાં? ભાદરવાની 11 ને બીજ, દર મહિનાની બીજ. ઓકે. આપણી સમક્ષ ઉપસ્થિત છે નયનાબેન, પેરિશન્સ પરિવાર, જેમણે આ મંદિરનું નિર્માણ કરાવ્યું. નયનાબેન, આ મંદિર તમે જ્યારે નિર્માણ કરાવ્યું ત્યારે તમને કેવી ભાવના થઈ અને કેવી રીતના મંદિર તમને નિર્માણ કરાવ્યું? આ મંદિરની જ્યારે મારા દિયર કિરણભાઈ અને મારા હસબન્ડ મહેન્દ્રભાઈએ અમારી સમક્ષ રજૂઆત કરી ત્યારે પહેલાં તો અમને રમૂજી જ થઈ, કારણ કે આ મારા વિચારમાં પણ નહીં હતું અને એવો ભાવ નહીં થયો હતો. પણ જ્યારે મારા દિયરે એમનો ફોટો બતાડ્યો કે જુઓ મૂર્તિ આવી છે, અને ખબર નહીં દર્શન કરતાં જ એવો ભાવ થઈ ગયા કે કિરણભાઈ આજે જ છે ને, પહેલાં તો ખીરની પ્રસાદ ચડાવજો અને જો બીજ હોય ને તો ત્યાં આરતી બી આપણી કરાવડાવજો. અને ત્યાર પછીનો જે ચમત્કાર હતો ને, જાણે કે રામાપીર પોતે જ મારી નૈયાની સુકાની સંભાળી લીધી અને તે વખતથી જ નવનિર્માણ કરવાની એવી ભાવના થઈ કે ખબર નહીં કે નૈયા સ્વીકારી લીધી, પાર પાડી અને આજે ભવ્યથી ભવ્ય
આ સુંદર મંદિરનું સુંદર મંદિરની નવનિર્માણ અમે કરી શક્યા. અને કેવા ભાવ થતા, અમે ઉઘાડે પગે દાદાનું નામ લઈ અને ઘરેથી નીકળી પડતા. આજે આ જ લઈશું, આટલા જ પૈસા લઈને નીકળ્યા છીએ, પણ જ્યારે ચીજો લઈ લેતા ને, આટલા પૈસામાં કેટલી બધી ચીજો આવી જતી. બરોબર. હા, એનું ચમત્કાર પ્રચાર છે પ્રચાર છે. એમના પગલે પગલે અમારી સાથે અમારીથી પહેલા ચાલે. બરોબર. અને એમાં એક દાખલો છે જે આખું નવાબસ ગામ જાણે છે. અમારા મંદિરની પાછળ એક બગીચો છે જે આ મંદિરની ખૂબ શોભા વધારે છે. એ બગીચામાં મા બાપ અહીંયા દર્શન કરવા આવે તો ભૂલકાઓ કંટાળી જાય તો ત્યાં હિંચકા પર બેસે, લસરપટ્ટી ખાય. બધા દોસ્તારો ભાઈ કિરણભાઈએ વિચાર કર્યો કે એ ભાઈ જે માંગે એ રકમ આપણે આપશું, પણ આ પટ આપણને મળે તો આપણું મંદિર વધારે રળિયામણું હા, લાગે. બરોબર. અને ખબર નહીં, એ ભાઈ માટે અમે લોકોએ 10 લાખ રૂપિયા તૈયાર બી કર્યા. અને તૈયારી જ હતી કે આપશું. આ ભાઈ સામેથી 5,000 લઈને આવ્યા અને કીધું મને 1 રૂપિયો ન ખપે, આ બીજા મારા 5,000 તમે મંદિરમાં નાખો. વાપરો અને એમાં બી મારો 1 ઈંટનો મને ફાળો મળે. ખૂબ સરસ નયનાબેન. હવે આપણી સમક્ષ ઉપસ્થિત છે કિરણભાઈ. કિરણભાઈ, તમે એ બતાવો કે આ મંદિરમાં જ્યારે કોઈ ભક્તને મહાપ્રસાદ કરવી હોય કે આરતી કરવી હોય તો એના નામો તમે કઈ રીતે લખો છો અને કેટલો સમય પહેલા તમને નામો લખાવવા પડે છે? જ્યારે એમને મન થાય ત્યારે નામ લખાય, જ્યારે બીજ હોય ત્યારે હમ. લખાવે. પછી 3 વર્ષ સુધી તો બુક ફ્રી છે, બુક અચ્છા. એકદમ ફૂલ છે. વચમાં ક્યારેક ખોટ કોઈ આવી જાય તો? ખાલી આવી જાય તો આપી એમને નંબર આવી જાય. બરોબર. હવે આપણી સમક્ષ ઉપસ્થિત છે જયંતિભાઈ કારાણી, બાળા ગામના છે, જેમણે બાળા ગામમાં સોનલ માતાનું મંદિરનું નિર્માણ કરાવ્યું છે. જયંતિભાઈ, હિન્દ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને આમ સોનલ માતાનું મંદિર જે તમે બનાવ્યું, તમને કેવી રીતના પ્રેરણા મળી? સોનલમાં મારા જે બિઝનેસનું ટ્રેક ચાલુ હતો એ વખતે હું મુંદ્રાને એ બાજુ માલનું સપ્લાય કરતો હતો. એના કારણે એક વખત મારા પેમેન્ટમાં કંઈક અડચણ આવી. એ ભાઈએ મને પેમેન્ટ માટે આનાકાની કરતા હતા, પણ જ્યારે પણ કાયદાકીય રીતે આપણે એમની પાસેથી માંગણી કરી ત્યારે પૈસા આપવાનું થોડું ચાલુ કર્યું. ત્યારે જ્યારે મને એમને જ્યારે ચેકો આપેલા, એ ચેકો આપ્યા ને એના લેવા માટે મને એક આંગળીયા પાસે મોકલાવ્યા અને એમણે કીધું કે અહીંયાથી તમને પૈસા મળી જશે. જ્યારે મેં પહેલી વખત ત્યારે દર્શન કર્યા ને, તે સોનલમાની એકદમ મોટી મૂર્તિ એમના ઓફિસમાં લાગેલી હતી. અને મને 15 મિનિટ પહેલાં હું ગયો હતો, પણ એમણે કીધું કે મારી આરતી થાય પછી અમે તમારી સાથે વાત કરશું. હું બેઠો હતો, અમને આરતી ચાલુ હતી, આ બધું થઈ ગયું. એના વચ્ચે મારા ઘરે, મારા સાસરાનું ઘર છે બાળા, મારું ગામ પોતાનું છે બાપર ગામ. તો હું સાસરાના ગામમાં જ રહું છું. અને એમના ઘરે એક કંકોત્રી હતી. એક કંકોત્રી સમૂહ લગ્નની હતી. એમાં સોનલમાની આરતીનું, માતાજીનું હાથના આશીર્વાદ આપતું એક નાનું ફોટો હતું. આપણે ભગવાનના દર્શન કરતા હોઈએ, અગરબત્તી લગાવતા હોઈએ અને માના દર્શન કરીએ. એ વખતે મને કોઈ કલ્પના જ નહીં હતી કે આ સોનલમાં છે, પણ આટલું જ હતું કે કોઈ દેવી શક્તિ છે, એનું આપણે દર્શન કરીએ છીએ. બસ આ એક ભાવ હતો. બસ એ ભાવમાંથી હું 4-5 વર્ષ 6 વર્ષથી દેશમાં 2 મહિના 3 મહિના આવતો. એની અંદર મને એવું લાગ્યું કે બધા ગઢવી સમાજ સાથે મારું બેઠક થતી ત્યારે માતાજીના જે પરચા, જેમ મેં માંડવીમાં સાંભળ્યું એવી રીતે જોયું હતું, એ પ્રમાણે હું એમના પરચા સાંભળતો હતો. એમણે લગભગ 18 વખત કચ્છની અંદર પ્રવાસ કરેલો. અને એક ગઢવી સમાજ એક એવા ઉતરતા ચરણમાં પોતાનું જીવન જીવતા હતા, જેની અંદર એમની પોતાની લાગણીઓ બધી દુભાઈ ગયેલી હતી. એમાંથી એ માએ એમને ઉગારેલા હતા. અને એવા એમના પરચા હતા, જે પરચાથી એમનું પોતાનું એવું દર્શન થયેલું હતું કે આપણે પણ મનમાં વિચાર કરીએ તો આ બધું કેમ થતું હશે, પણ એવો કોઈ ભાવ નહીં હતો કે મારે મંદિર બનાવવું છે. બસ આ એક મનમાં વિચાર હતો કે માં છે અને કંઈક શક્તિ જેવું લાગે છે એમાં. બસ એક વખત એવો વિચાર આવ્યો અને એ લોકો કીધું કે આપણે ત્યાં જે બીજના સોનલ બીજના પોષ મહિનામાં આવે છે એ વખતે આપણે એક જે બપોરના ટાઈમ સુધીનો એ લોકોનો પ્રોગ્રામ થાય છે, જે રીતે ભક્તિનો, એના ત્યાં એવી રીતે પ્રોગ્રામ કરવામાં આવેલો હતો. ત્યાં વાછડ દાદાનું એક મંદિર હતું અને માતાજીની એક ફ્રેમ રાખેલી હતી. એ ફ્રેમ ઉપર એ લોકો અગરબત્તી અને દીવો બત્તી કરતા હતા. એમાંથી અંદર એમને
ત્યારે બી ભાવ એવો જાગ્યો નહીં. પણ પછી જ્યારે એક વખત મને વિચાર થયું, અને બીજો એક પ્રશ્ન મારા અંદર એવો હતો કે મારો બાબો 34 વર્ષનો યુવાન વયમાં એ પોતાનું આ દુનિયા છોડીને ચાલ્યો ગયો હતો, અને એક મોટી કંપનીમાં એ પોતે કાર્યરત હતો. એને સિમેન્સ કંપની જર્મનની એની અંદર હતો. 8 થી 9 વર્ષ એનું કાર્ય હતું. એની અંદર એની જે પણ મૂડી હતી એમ એવું મૂડીનો મારે એનો ઉપયોગ લેવાનો હતો. પણ હવે સદભાગ્યે આવું આપણા ઘરની અંદર થઈ ગયું, તો હવે એનો જે મૂડી છે એનો ઉપયોગ આપણને સારી જગ્યા પર કરવાનો વિચાર હતો. એવું ઘણા અંધશાળાઓ, એવી બધી ઘણી સંસ્થામાં હું ગયો, પણ ત્યાં મને લાગ્યું કે કંઈક ને કંઈક આપણા પૈસાનો સદુપયોગ થશે કે નહીં, એવો મનમાં ખોટનો વિચાર આવતો હતો. પછી મેં કીધું કે આ જ એક જગ્યા એવી છે કે સોનલમાનું જો મંદિર જો નાનામાં નાનું વિચાર 10 થી 12 લાખનું જ હતું, પણ કેમ કરતા સમજ નહીં, અને જે બી 4-5 મંદિરો મેં જોયા, મને લઈ ગયા અને બતાવવા માટે. પાંચોટિયા ગામ છે, લાઈજા ગામ છે, એમાં લઈ ગયા અને બતાવ્યું. પણ મને એવું મંદિરથી એવું ફીલ નહીં થતું હતું કે માને આવવામાં બેસાડું, મને એમ નહીં થતું હતું. પછી અમને આપણા જે કોન્ટ્રાક્ટર હતા એમને મેં કીધું કે તમે આપણા દેરાસરમાં ચાલો, અને હું દેરાસરમાં મારી રોજની પૂજા કરવાની હોય, ધજાના દર્શન કરીએ એટલે આપણને એવું મનમાં ભાવ થાય કે દેરાસર અને મંદિર એ બંને એક જ છે. એને માં જેમ બેસાડવું હોય તો માને આવા દરબારમાં બેસાડવો જોઈએ, જેનાથી જેની ભવ્યતા એ બધી વસ્તુ આપણને ખ્યાલમાં આવે. ત્યારે મેં કોન્ટ્રાક્ટરને મેં કીધું ભાઈ આ મને આ જેમ દેરાસર છે એવું જ મને આ દેરાસર જેવું જ મને ભવ્ય મંદિર જોઈએ છે. તો મને કોન્ટ્રાક્ટરે કીધું કે ભાઈ તમે તો 10-12 લાખની વાત કરો છો, પછી આ મંદિર આટલામાં કેમ બને? મેં કીધું મારા હાથ છૂટા છે. મને ખબર હતી કે મારા બાબાની મૂડી શું છે, એ મૂડીનો મારે સદુપયોગ કરવો હતો. મેં કીધું આ ઉપયોગ સારી રીતે થઈ જશે. બસ એ બનવાકાર હતું, અને 8-9 મહિનાની અંદર એ કાર્યરત મંદિર થઈ ગયું, અને એવું હાબેવું બની ગયું, જેમાં કિરણભાઈ અને મારા તલક્ષીભાઈ જે અમારા ભાઈ થાય એ બંને જણા આવી ગયા અને દર્શન કર્યું. ત્યારે એમણે પણ એવો મનમાં ભાવ કર્યો કે જયંતિભાઈ જે પણ મંદિર બન્યું છે એ બહુ સુંદર અને સરસ બન્યું છે. બસ માના અવાજ આશીર્વાદ તમને હંમેશા મળતા રહે, આ જ એક ભાવના હતી. અને બાબાના જે પણ રકમ હતી એ રકમનો જે મેં સદુપયોગ કર્યો, આજે મને એવું લાગે છે કે મારો બાબો એના જીવનકાળની અંદર ભલે ચાલ્યો ગયો, પણ એવું લાગતું હતું કે ગયો નથી, એ અમર થઈ ગયો છે આ જીવનમાં. અને અમને એવો આનંદ છે કે ભલે કાર્ય થવાનું હતું થઈ ગયું, આપણે કંઈ કરી શકતા નથી, આપણે તો ખાલી ચિઠ્ઠીના ચાકર છીએ. પણ એને આવું જે ભવ્ય મંદિર બનાવવા માટે જે અમને પ્રેરણા આપી છે ને, એવી પ્રેરણા લગભગ આવા ભાવિકો જેની અંદર સારા કામો થઈ શકે અને પોતાની મૂડીનો સદ્ય ઉપયોગ કરી શકે, એ જ આપણી ભાવના હોય છે. બસ બધાને એ જ પ્રેરણા મળે, બસ એ જ આપણી ભક્તિ. કેમ આ રામાપીરના મંદિરથી તમે કેટલા ટાઈમથી જોડાયેલા છો? રામાપીરના મંદિરની અંદર મને જો લઈ આવનાર હોય તો આજે ચેતનભાઈનો વધારે હું આભાર માનીશ. એમણે મને ઘણું જ કીધું કે આપણે ચાલો જઈએ અને એક વખત રામાપીરના દર્શન. મને નાનપણથી રામાપીરમાં એક લાગણી તો ખરી જ. નાનપણમાં દાદરની અંદર હાલારીવાડીમાં રામાપીરના દર બીજના ભાવના થતી હતી. ત્યારે દિવાળીબેન ભીલ અને બીજા વ્યાસ, જે હવે નામ નથી યાદ આવતા, પણ નાના મોટા જેટલા લોક સાહિત્ય ગીતકાર હતા ને એ લોકો આવતા હતા. અને નાના હતા ત્યારે પણ રામાપીરની તો બહુ જ લાગણી હતી. એટલે મેં કીધું રામાપીરનું જે દર્શન કરવું છે તો હું ચાલીશ. બસ અહીંયા આવ્યા પછી જે ભવ્યથી આ જે મંદિરનું મેં રૂપ જોયું, અને મને તો એવું લાગ્યું કે હું અહીંયા રેણુજા તો નથી પહોંચી ગયો ને. બસ આ એક ભાવ મને ત્યાં ખેંચી લાવ્યો, અને તે વખતે જ મેં નિર્ણય કર્યો. આજે ભાઈ શ્રી ભીમસિંહભાઈ હાજર નથી, અને ભીમસિંહભાઈને મેં તે જ વખતે કીધું કે જે તમે આ ખીરની પ્રસાદ અને ડ્રાયફ્રૂટની પ્રસાદ કરો છો એવું મને પણ ભાવ છે, તો મને પણ એવો આશીર્વાદ આપો કે મને પણ એમાં કામ થાય. બીજું, એમના દુકાન ઉપર જ્યારે ગયો હતો ત્યારે પ્રસાદ લેવા માટે ગયો, ત્યારે એમના બીજા નાના ભાઈ છે, એમણે કીધું કે આપણી એક અહીંથી ગાડી એક રામાપીર માટે રેણુજા જાય છે તુફાન. તો મને ત્યારે જ મનમાં એવો ભાવ આવી ગયો કે આપણે પણ બાળાથી બીજું કાંઈ ન કરી શકીએ, તો એક રિક્ષાનો 8 જણને પણ જો આપણને આખા ગામની અંદરથી એક વખત દર્શન કરવાનો બધાને જો લાભ મળતો હોય ને, એ લાભ જો મળી જાય ને, તો હું તો સમજો કે મારામાં ધન્યતા આવી ગઈ. બસ રામાપીરને એ જ કહું કે બધાની અંદર એવી લાગણી થાય, અને જે મારી સાથે આવેલા એમને પણ એવું લાગણી થવું જોઈએ કે મારે પણ આવા કંઈક કાર્યો સત્કાર્ય કરવા જોઈએ, જેનાથી આપણી મૂડીને સત્કાર્ય માટે આગળ વધારવી જોઈએ.
જી ધન્યવાદ. આપણે સાંભળ્યું કિરણભાઈના અને જયંતિભાઈ પૂજારીજી અને નયનાબેન પાસેથી બહુ સરસ આપણને જોવા મળ્યું અને જાણવા મળ્યું. બસ હું અશોકની સાથે કેમેરામેન ચેતન, હિન્દ ન્યૂઝ, દુર્ગાપુર.